તો હાલ રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં સદન આરોગ્ય કેન્દ્રમાં રસીકરણનો કાર્યક્રમ યોજાયો છે। સિનિયર સિટીઝન લઈ રહ્યા છે અહીંયા કોરોના વેક્સિન। ચિત્રનગરી દ્વારા જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે। લોકોમાં કોરોના વેક્સિન માટે અહીંયા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। રાજકોટમાં સદન આરોગ્ય કેન્દ્રમાં રસીકરણનો જે કાર્યક્રમ છે તેમાં સિનિયર સિટીઝનો રસી લઈ રહ્યા છે। આ સાથે ચિત્રનગરી દ્વારા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કે જેથી લોકોમાં કોરોના વેક્સિન લઈને જાગૃતિ આવે, જે ડર છે તે દૂર થાય અને વેક્સિન લઈને તેમનો વિશ્વાસ વધે। વેક્સિનેશનના બીજા તબક્કાનું આજથી થઈ છે ત્યારે ખાસ વાત કરીએ તો આજે સિનિયર સિટીઝનો તબક્કાવાર અત્યારે વેક્સિન લેશે। ખાસ હાલ અત્યારે સદર આરોગ્ય કેન્દ્ર ખાતે છું જ્યાં સિનિયર સિટીઝનો અત્યારે વેક્સિન લેવા પહોંચ્યા છે। સાથે જો વાત કરીએ તો ચિત્રનગરી દ્વારા જે અભિયાન જે તે શરૂ કરી દેવામાં આવ્યું છે, અભિયાન અંતર્ગત વેક્સિન ક્યાંક ને ક્યાંક તેઓ લેશે અને ખાસ તો એક બેનર અને પોસ્ટર દ્વારા એક આજે જનજાગૃતિનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આપણી સાથે ચિત્રનગરીના પ્રમુખ જોડાણા છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, વેક્સિન લઈને અત્યારે જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છો, શું કહેશો? વેક્સિન માટે જ્યારે અમને સમાચાર મળ્યા ચિત્રનગરી ગ્રુપને કે 1લી તારીખથી સિનિયર સિટીઝનોને વેક્સિન મુકાવવાની છે, ત્યારે અમે ચિત્રનગરી પરિવારને જાણ કરી કે આપણી ફરજ છે કે દરેકમાં એક જાગૃતિ આવે તે આપણે અચૂક વેક્સિન મુકાવી જોઈએ અને દરેકને કીધું કોઈ પણ જાતનું ડર કે બીક રાખવો નહીં અને આપણે અચૂક વેક્સિન મુકાવીએ અને આ અભિયાનને આપણે વેગ આપીએ। ચિત્રનગરીના કેટલા સભ્યો છે હાલ? આજે 40 થી 45 સભ્યો હાજર છે। અમુક સભ્યો છે જેમના નજીકના આરોગ્ય કેન્દ્રો છે ત્યાં પણ પહોંચી ગયા છે। અત્યારે અહીંયા આ સ્થળે 40 થી 45 લોકો હાજર છે। ખાસ બીજા પણ આપણી સાથે જે સિનિયર સિટીઝનો છે જેઓ અત્યારે હાલ વેક્સિન મુકાવવા માટે આવ્યા છે અને એક અભિયાન પણ શરૂ કર્યું છે કે લોકોએ ડરવું નહીં, એ પ્રકારનું એક અભિયાન ઉપાડ્યું છે। બેનરો ક્યાંક ને ક્યાંક એ લોકો ગોઠવી રહ્યા છે અલગ અલગ જગ્યાએ। શું નામ છે આપનું? મારું નામ જોશનાબેન રાજવૈદ્ય। શું કહેશો, ખાસ એક અભિયાન ઉપાડવામાં આવ્યું છે ચિત્રનગરી દ્વારા? આ અભિયાન તો ખૂબ જ સરસ છે અને એ જે અમારા સિનિયર સિટીઝનને માટે તો બહુ જ સારું છે કે અમને આ ગવર્મેન્ટ માટે બહુ સારું કામ કર્યું છે કે અમને હવે અમારા કોરોનાનો ડર જતો રહેશે વેક્સિનથી, એવી અમને શ્રદ્ધા છે। ખાસ તો એક જે ભયનો માહોલ હતો અત્યારે નથી દેખાઈ રહ્યો। અત્યારે આપણી સાથે બીજા પણ સિનિયર સિટીઝન છે, એમની સાથે વાત કરીશું। આપનું નામ? ઈલાબેન પાવાગઢી। ઈલાબેન, શું કહેશો? ખાસ આપ 80 વર્ષની છે અને કોરોનાનો ડર હવે જરા પણ નથી રહેવાનો અને મને ખૂબ આનંદ છે રસી લેવાથી। ખાસ તેઓએ રસી લીધી છે। આપણી સાથે બીજા પણ સિનિયર સિટીઝનો છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? પ્રભાબેન। શું કહેશો, રસી મુકાવવા આવ્યા છો, એક ભયની લાગણી પહેલા હતી, હવે શું છે? હવે ભય ગયો, કોરોનાથી ડર નથી હવે રહેવાનો। ખાસ કરીને બીજા પણ આપણી સાથે સિનિયર સિટીઝનો છે, એમની સાથે વાત કરીશું। કાકા, શું નામ છે આપનું? હરકિશનભાઈ। આજે બીજા તબક્કાનું જ્યારે રસીકરણ ચાલુ થયું છે ત્યારે શું કહેશો, એક ભયનો માહોલ હતો, હવે ભય જતો રહ્યો કે કેમ? લાખો માણસોએ રસી મુકાવી દીધી છે, કોઈ જાતની આડઅસર છે નહીં। રસી મુકાવી જ જોઈએ સિનિયર સિટીઝને, આપણો વારો છે તો આપણે લઈ લેવો જોઈએ। ખાસ વાત કરીએ તો આજે જ્યારે બીજા તબક્કાનું જે રસીકરણની શરૂઆત થઈ છે ત્યારે સિનિયર સિટીઝનો અત્યારે અલગ અલગ આરોગ્ય કેન્દ્ર ઉપર જઈ રહ્યા છે। રાજકોટનું સદર આરોગ્ય કેન્દ્ર ખાતે છું જ્યાં અત્યારે સિનિયર સિટીઝનો પહોંચ્યા છે અને રસી લેવા માટે તેઓ અત્યારે શિસ્તબદ્ધ રીતે બેઠા છે। હાલ કહી શકાય કે જે જે પેશન્ટ છે તેઓને પણ રસી મુકાવવામાં આવશે। આ પ્રકારનું આખું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। સાથે જો વાત કરીએ તો રાજકોટની 14 જેટલી જે ખાનગી હોસ્પિટલોમાં પણ રસી મુકાવવામાં આવશે। ખાસ 21 જેટલા જે સેન્ટરો છે ત્યાં પણ રસી મુકાવવાની જે કામગીરી છે થઈ રહી છે। રાજકોટમાં જે 2 સરકારી હોસ્પિટલો છે ત્યાં પણ આજે રસી મુકાવવાની જે કામગીરી છે તે હાલ થઈ રહી છે। તો જે રીતે આપે જોયું કે રાજકોટમાં ખાસ તો સદન આરોગ્ય કેન્દ્રમાં રસીકરણનો પ્રારંભ થઈ ચૂક્યો છે। તમામ સિનિયર સિટીઝનો પહોંચી રહ્યા છે રસી લેવા માટે। આ સાથે તેમનું સ્પષ્ટ કહેવું છે કે રસીથી ડરવાની જરૂર નથી, હવે તો રસી લેવાથી વધુ સુરક્ષિત થવાશે।